ગોપીજનો કહે છે કે આ શરીરમાં પ્રાણ ટકી રહ્યા છે તે કેવળ આપણા દર્શન માટે જ, નહીં તો વિયોગ થતાં પ્રાણ નીકળી જાત. હવે ઉપર આવ્યું ને નંદદાસીનું નયન બેન અરુ શ્રવણ મન જાય રહિત પ્રિય પાસ. હવે કે અમારા નયનો શ્રીમુખ જોવાને તલસી રહ્યા છે. આપણે કેવો છે? નયન, આંખ, નેત્ર અને કોડા. આંખ છે ને બધું જોવે, સારું જોવે ને ખરાબ જોવે. નયન છે ને પ્રભુના દર્શન જ જોવે. અને નેત્ર છે ને ન ઇત્ર, આના સિવાય બીજું કાંઈ નહીં. કોના સિવાય? પ્રભુ સિવાય. તો અહીંયા કે છે અમારા નયનો શ્રી મુખ જોવાને તલસી રહ્યા છે. અમારી વાણી કૃષ્ણ કૃષ્ણ કૃપા કરો આટલું જ બોલે છે, બસ. તું બીજું કાંઈ બોલમાં છે. ઓલું મીરાબાઈનું છે ને, સાકર શેરડીનો સ્વાદ તજીને કડવો તે લીંબડો ગોળ મારે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં 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 રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલમાં. બધાય કહે છે, પણ આપણને બીજું બધામાં બહુ મજા આવે. જો આનંદ ને મજામાં ફેર. મજાની સજા હોય, આનંદમાં પરમાનંદ જ હોય, પણ છતાંય આપણને બધાને ગમે છે શું? મજા, જેની સજા છે. તો અહીંયા કે છે અમારી વાણી કૃષ્ણ કૃષ્ણ કૃપા કરો, બસ આટલું જ બોલે છે. અમારા કાન આપની મધુર વાણી સાંભળવા આતુર થયા છે. અમારા મનડા ચિત્ત મન આ બધું તમે ચોરી લીધું છે, તે અમારી પાસે નથી. અમે ખાલી છીએ. ઉદ્ધવજીને મોકલા ઠાકોરજીએ મથુરાથી ગોકુળમાં. ગોપીઓને કે છે આ તો પરબ્રહ્મ છે, આ તો વ્યાપક છે, શું તમે વાત કરો છો? એને હાથ પગ નથી, એને આમ નથી. ગોપી કે એ ઉભર ઓભર ઓભર. ગિરાજ ધારણ કર્યો એ કયો હાથ હતો? વેણું વગાડતા હતા એ કયા હાથ હતા? ગાયો ચરાવવા જતા હતા એ કયા ચરણ હતા? છાક આરોગતા હતા ને અમારા ઘરમાંથી માખણ ચોરીને આરગતા એ કયું મુખ હતું? અમને ઈશારો કરીને બોલાવતા હતા એ કયા નેત્ર હતા? ઉધો મન ના હોય 10-20, ઉધો મન ના હોય 10-20. એક હતો તારો શ્યામ લઈ ગયો છે, એટલે અમે ખાલી થઈ ગયા છે. હવે અમારી પાસે કાંઈ નથી. આ મકાન આટલું બધું સરસ છે, ફર્નિચર છે, લાઇટો છે, ડેકોરેશન છે, ઇન્ટિરિયર છે, એસી છે, પંખા છે, કેવું રળિયામણું લાગે છે. પણ હમણાં આપણે ખાલી કરીને સિંધુ ભવન રહેવા વયા જઈએ, આ ખંડેર લાગે કે ન લાગે? આ બધા કોનું છે? આ બધી ચહલ પહલ આપણે રહીએ છીએ નહીં. તો અમારું મન તો તે ચોરી લીધું. હવે આ ખાલી ખોખું રહ્યું છે. હવે આમાં કાંઈ નથી. ફક્ત આ દેહ છે તેમાં પ્રાણ ટકી રહ્યા છે, તેને ફેર મિલનની આશા છે, નહીં તો વિયોગ થતાં પ્રાણ નીકળી જાય. અમને વિશ્વાસ છે. એ કહીને ગયા છે કે ફરી આવીશ. એ ફરી મિલનની આશના લીધે આ પ્રાણ ટકી રહ્યા છે. જો ફરી મિલનની આશા ન હોય, ઠાકોરજી રાસમાંથી ને તીરો ધ્યાન થયા. આ પ્રસંગ બધા જાણે છે. બધા ચારે બાજુ કંદને પૂછે ને, પીપળને પૂછે ને, આસોપાલવ પૂછે, તુલસીજીને પૂછે ને, પૃથ્વીને પૂછે અમારા પ્રભુને જોયા કે ના? છેવટે યમુનાજી પાસેના રેડા મળ્યા ક્યાં?
યમુનાજી પાસે. વિરહ હતો તો મિલન થયું. આપણને તકલીફ એ છે કે વિરહ જ નથી થતો. ગોપી ગીત ગાય છે ત્યારે કે છે ઠાકોરજી કે એમ ગોપી, અમારા વિના તમને આવા થઈ ગયા હતા? ગોપી ક્યાં? તો કે હું અંતર ધ્યાન થયો તો તમારા પ્રાણ કેવી રીતે ટકી રહ્યા જો તમે મને પ્રેમ કરો છો? ગોપીએ જવાબ આપ્યો, તવ કથામૃતમ તપ્તજી. આખો શ્લોક કીધો કે પ્રભુ પ્રાણ ક્યારના નીકળી ગયા હોત, પણ અમને એમ થયું કે તમારી બદનામી થશે, કે પોતે અંતર ધ્યાન થયા તો આ ગોપીઓ બધાએ પ્રાણ છોડ્યા તો આપણી બદનામી ન થાય ને, એટલા માટે આપણી કથા સાંભળવા માટે પ્રાણને જીવંત રાખ્યા. આ સત્સંગનું મહત્વ. તમારી કથાએ અમને જીવાડ્યા, તમારા ગુણાનુવાદે જીવાડ્યા. રામચંદ્રજી છેલ્લે બધાને લઈ જતા સુધર્મા સભા ઉપર, સુકેત ધામ, હાલો બેસી જાઓ. છેલ્લે હનુમાનજી દે, હાલ હનુમાન. એ કે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો, ત્યાં તમારી કથા હશે. એ કે ગાંડા, હું હોઉં ત્યાં કથા હોય પછી? જો ગોલોકમાં કથા નથી હો, ગુણાનુવાદ નથી, સામે હોય પ્રભુ. હનુમાનજી કે માફ કરજો, જ્યાં આપણી કથા ન હોય ત્યાં મારે એ હું છું હનુમાન ઉપર તારી, ક્ષમા કરજો, આપ તો અહીંયા જ છો, આપ પધારો. હનુમાનજી નથી ગયા સુકેત ધામ. અને એવું કહેવાય છે જ્યાં જ્યાં રામાયણની કથા થતી હોય ત્યાં હનુમાનજી કોઈ પણ સ્વરૂપે અવશ્ય આવે છે. અને જ્યાં ભાગવત થતું હોય ત્યાં શંકર ભગવાન પહેલા વૈષ્ણવ અવશ્ય આવે છે. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. અર્જુન લૂંટાઈ ગયો, સર્વસ્વ જતું રહ્યું. યુધિષ્ઠિર પૂછે છે આનું કારણ શું? તો 12 રીતે જવાબ આપે છે. તમોગુણને, રજોગુણને, સત્વગુણને, સત્વરજને, રજ. હવે એમાં છઠ્ઠું એનું અનુસંધાન આગળ. તમોગુણ સાથે ભળેલા, તમોગુણથી કરેલા ઉપકાર હવે અર્જુન કહે આગળ. વસ્તુ વસ્તુ યતેજસા 9મા શ્લોકની જેમ પત્યાંશ અને યોનો જુગો એ 10મો શ્લોક અને 11મો શ્લોક પણ ક્ષેપક છે. ભાગવતમાં 10મ સ્કંધના 90 અધ્યાય, વલ્લભના મતે 87, 3 પ્રક્ષિપ્ત રાખ્યા છે. નથી એવું કેવું નથી વલ્લભનું, પણ સારસ્વત કલ્પના નથી, બીજા કોઈ કલ્પના છે. પણ એ ત્રણેયની ટીકા વલ્લભે લખી છે. એટલે અહીંયા કહે છે કે આ શ્લોક છે એ પ્રક્ષિપ્ત છે, પણ છતાંય તેને શિષ્ટ પુરુષોએ સ્વીકારેલો નથી. જુઓ, કારણ કે તે શ્લોકમાં અર્જુનના કોઈ પરાક્રમનો વિષય નથી અને હકીકત પણ સારી નથી. તેથી રજોગુણ અને તમોગુણથી 3 શ્લોકમાં પ્રતિપાદન કરેલ હકીકત વડે ભગવાનનું ચરિત્ર કહ્યું છે. અને આ 4થા શ્લોકમાં ભગવાનને પોતાને છેતર્યાનું કહ્યું છે, કેમ કે મનુષ્ય, દેવ અને દૈત્યરૂપ જે 3 લોક છે તેનો જય કરવો એ જ પ્રભુના અભિષ્ટ છે. તેમાં દૈત્યોનો જય સાધનરૂપ શસ્ત્રોની પ્રાપ્તિ વડે નિરૂપણ કરવો જોઈએ. તો પણ ભોગનું પ્રાધાન્ય ન હોવાથી ઇન્દ્રાસનની
પ્રાપ્તિરૂપ ભોગનું નિરૂપણ કરેલું છે. શત્રુના વધ માટે ઇન્દ્રાધિક દેવોએ અર્જુનનો આશ્રય લીધો તે કહ્યું છે. તે દૈત્યોના વધના અભિપ્રાયથી કહ્યું તો પણ ભગવાને છલ કર્યો એમ પ્રાસંગિક રૂપમાં કહેવામાં આવ્યું. એનું કારણ એ છે કે છલના માયાનું કાર્ય છે. દૈત્યોમાં માયાની પ્રધાનતા હોવાથી એમ કહ્યું છે. વેદોમાં દૈત્યોને માયાની ઉપાસના કરનારા, જો માયાની ઉપાસના કોણ કરે? દૈત્યો, આપણે બધા નહીં. આ વેદથી પ્રતિપાદિત કરેલું છે. એટલે અહીં ભગવાનના છલની વાત કહી છે. હવે પછી ભગવાનનું જે ચરિત્ર કહેવામાં આવ્યું તે તેમનું અવતાર કાર્ય છે. એથી અર્જુન ઉપર વિશેષ કૃપા કરી એમ સિદ્ધ થતું નથી. કારણ કે ભૂમિનો ભાર હરવાનું ભગવાનનું પોતાનું કાર્ય છે. ગીતાજીમાં ભગવાને સ્વયં કહ્યું છે, મયવેત નિહતાહ પૂર્વમેવ નિમિત્ત માત્રમ ભવ સભ્ય સાચીન. હે સવ્ય સાચી. સવ્ય સાચી એટલે શું? બે હાથે જે બાણ ચલાવી શકે ને એને કહેવાય સવ્ય સાચી. આખી દુનિયામાં અર્જુન એકલો જ એવો છે જે ડાબા અને જમણા બે હાથે બાણ ચલાવતો. એટલે ઠાકોરજી એનું નામ આપ્યું સવ્ય સાચી, જે બંને હાથે. હમણાં જ અમારે ગીતાજીમાં આવ્યું એટલે ખબર છે, બાકી આપણને કંઈ આવી ખબર હોતી નથી, કારણ કે આપણે કોઈ જ્ઞાની નથી. હે સવ્ય સાચી, મેં પૂર્વે જ આ બધાને મારી નાખ્યા છે. ગીતાજીમાં કહે છે ને, તારે તો ખાલી નિમિત્ત બનવાનું છે, અને છતાંય તો આવી હોશિયારી કરસ. છેલ્લે અર્જુન સમજે, કરીશ વચનમ, તમે કયો એ બધું કરીશ. ઠાકોરજી કે સમજી ગયો ને, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહંત્વા સર્વ પાપેભ્યો મોક્ષય સ્વામી માસુ છે. મેં પૂર્વે જ આ બધાને મારી નાખ્યા, તું તો કેવળ નિમિત્ત માત્ર બન. ગીતા 11-13. તેથી ભગવાનના અર્જુન ઉપર 3 ઉપકાર છે જ. 3 પ્રકારના દોષનો અભાવ આગળ શ્લોક 17 શ્લોકથી આરંભીને કહે છે. કારિકા કારણમ કરણમ ચૈવ પ્રતિબંધશ્ચ કથ્યતે સ્વકૃત તત્વજ્ઞામપાય મહાત્મ જ્ઞાપનાય યત. અર્થ, પોતાનું કરેલું છે એમ જણાવવા કારણ, કરણ અને પ્રતિબંધ કહેવામાં આવે છે. અને તે મહાત્મા જણાવવા માટે કહે છે. દૈત્યોનો સંહાર અર્જુન દ્વારા કરાવવો એ કારણ, પોતે સંહાર કરવો એ કરણ, અને અર્જુનનો સંહાર કરતા સર્વને રોકવા. જો અર્જુન દ્વારા દૈત્યોનો સંહાર કરાવવો એ કારણ, પછી કે છે પોતે સંહાર કરવો એ કરણ, અને ત્રીજું કે છે અર્જુન ઉપર કોઈ સંહાર કરવા આવે એને રોકવો, એનું નામ કે છે પ્રતિબંધ. એમ 3 હકીકત ભગવાન પોતે જ કરે છે એમ કહેવાય છે. તેમાં ભગવાનનું કર્તૃત્વ છે, એ એમનું મહાત્મા બતાવવા માટે છે. દોષાભાવેન સહિતન દૈત્યનાપી વિમિશ્રિતમ કૃષ્ણ મહાત્મ વિજ્ઞાનમ સર્વથા મુક્તિદાયકમ. અર્થ, દોષના અભાવ સાથેનું અને દીનતાથી સારી રીતે ભરેલું ભગવાન શ્રી કૃષ્ણના મહાત્માનું જ્ઞાન સર્વ પ્રકારે મુક્તિ આપનારું છે. આ મર્યાદા માર્ગની વાતો છે. મુક્તિ મારે તમારે તો ભક્તિ જોઈએ છે. મુક્તિ મળે કે ના મળે, મારી ભક્તિ તમારી કરવી. અમારે મુક્તિ જોઈતી જ નથી, એનું પ્રમાણ આપી દીધું. ઠાકોરજીની આરતી કરીએ, વલ્લભની કરીએ કે વલ્લભ કુળની કરીએ, ત્યારે 4 મુઠિયા હોય, એ 4 આમ ન્યોછાવ કરીને ફેંકી દઈએ. 4 જાતની મુક્તિ ફેંકી દીધી. લે, અમારે નથી જોઈતી, અમારે ભક્તિ જોઈ છે. દોષના અભાવ સાથે દીનતા થાય ત્યારે
શ્રી કૃષ્ણના મહાત્માનું જ્ઞાન થાય. જો બધામાં દીનતા મુખ્ય છે. જે અત્યારે આપણે એકબીજાના આડંબરને દેખાદેખીને વડચકા તોડી લેવાને, ઠાકોરજી કહે છે તાર વાર છે બેહી રહે, તેનું જ્ઞાન મુક્તિ અપાવનારું એમ નિશ્ચય થાય. તેથી 17થી 19 3 શ્લોકથી તેનું મહાત્મા કહ્યું. તે પછીના 3 શ્લોક 20થી 22થી દોષના અભાવ કહ્યા છે, અને 2 શ્લોકથી અંદરનું સાધન એટલે બળ અને બહારનું સાધન એટલે ધનુષ્ય વગેરેની શક્તિનું હરણ કરવાથી થયેલી દીનતા કહી છે. એ યુક્ત છે એમ અમે માનીએ છીએ. બોલો વલ્લભાઈ શ્રી. અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभनदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માંડેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો. સાધન और नहीं कली में जासो निवेर. सुर का कहे द्विविध आंधरो बिना मोल को चेरो भरोसो દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ દ્રઢઈના ચરણ કેરો. વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.